પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, ઈરાનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા એડવાઇઝરી કરાઈ જાહેર। ઈરાન અને પ્રાદેશિક દેશો વચ્ચે સતત વકરેલી પરિસ્થિતિ અને યુદ્ધની ભીતિને ધ્યાનમાં રાખી ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે। મંત્રાલયે ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને સલામતીના કારણોસર તાત્કાલિક ધોરણે દેશ છોડવાની સૂચના આપી છે। સરકારની આ કડક સૂચના બાદ ઈરાનમાં રહેલા હજારો ભારતીય પરિવારો અને વિદ્યાર્થીઓમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં ઈરાનમાં અંદાજે 9,000 જેટલા ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે। આ તમામ લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સ, વ્યાપારી વિમાની સેવાઓ દ્વારા વહેલી તકે ભારતીય પરત ફરે। આ ઉપરાંત અન્ય ભારતીય નાગરિકોને પણ અત્યારે ઈરાનનો પ્રવાસ ન કરવા માટે કડક અપીલ કરવામાં આવી છે। જે લોકો અનિવાર્ય સંજોગોમાં ત્યાં રોકાયેલા છે તેમને તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા તાકીદ કરવામાં આવી છે। સરકાર ખાસ કરી ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ને ત્યાંના ધાર્મિક સ્થળોની મુલાકાતે ગયેલા યાત્રાળુઓની સુરક્ષાને લઈ ગંભીર છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ખાતરી આપી છે કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જો જરૂર પડશે તો વિશેષ એરલિફ્ટ ઓપરેશન અંગે પણ વિચારણા કરવામાં આવશે। દૂતાવાસ દ્વારા 24 કલાક હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને તાત્કાલિક મદદ પહોંચાડી શકાય। फर्स्ट वी कम टू प्रणय, आपका सवाल को सबसे पहले देखिए, आपको जैसा कि पता है ईरान में करीबन हमारे 9,000 नागरिक इस समय रहते हैं, लगभग इनमें से ज़्यादातर लोग हमारे विद्यार्थी लोग हैं। उसके अलावे नाविक हैं और तीर्थयात्री हैं और भी कुछ लोग जो व्यापार से जुड़े लोग वहाँ पर रहते हैं। हाल ही के दिनों में वहाँ जो गतिविधि चल रही है उसको लेकर हम लोगों ने 2-3 एडवाइजरी इशू किए। एडवाइजरी में हमने ये कहा कि जो हमारे नागरिक हैं भारत में वो ईरान अभी ना जाएं और जो भारत में वहाँ जो हमारे भारतीय नागरिक रह रहे हैं उनको कहा गया कि आप देश छोड़ने का जो भी मीन्स है अभी तो कमर्शियल फ्लाइट्स वो भी उसका भी रास्ता अभी है, तो वो सब लेके लोग वहाँ से निकले। उसके अलावे वहाँ पर जो गतिविधि है उस पर हम लोग नज़र बनाए हुए हैं और जहाँ तक हमारे लोगों का सवाल है उनके हित में जो भी कुछ होगा उसकी अगर ज़रूरत पड़ेगी तो हम लोग उस करने के लिए प्रतिबद्ध हैं। दूसरा सवाल आपका था चाबहार को लेके, तो उसमें मैं अपनी बातें आपके सामने रखना चाहता हूँ। जैसा कि आपको पता है 28 अक्टूबर 2025 को यूएस के ट्रेजरी विभाग ने एक चिट्ठी जारी की थी हम लोगों को। उस चिट्ठी में उसमें अनकंडीशनल सैंक्शंस वेवर की बारे में जानकारी थी और ये जो अनकंडीशनल वेवर है, जो सैंक्शन वेवर हमको मिला है, आपको पता है जैसे कि वो 26 अप्रैल 2026 तक वैध है। हम इस व्यवस्था पर काम करने के लिए यूएस पक्ष के साथ बातचीत कर रहे हैं।